પર જ આવું છે કે આ જે ઘટના આપણે રાજકોટ કાંડનું મૂળ શોધવું છે, ભાઈ મૂળ નથી શોધવાનું, મૂળ ભ્રષ્ટાચાર જ છે. બધા મિલકે લૂંટો બાટકે ખાઓ એના જેવી તમે સ્થિતિ નિર્માણ કરી છે. જેને ધંધો કરવો છે એને કાયદેસર મંજૂરી મળતી જ નથી. એટલી બધી મંજૂરીમાં તમે અટવાયા કરો છો. આપણે નરેન્દ્રભાઈ સિંગલ વિન્ડો પારદર્શક સરકારની વાત કરે છે, બધું કાગળ ઉપર જ છે. વાસ્તવમાં એવું કંઈ થતું નથી. ટીઆરપી ગેમ ઝોન લઈ લો, હરણી બોટકાંડ લઈ લો કે તક્ષશિલા જોઈ લો, તો એ થવા પાછળનું કારણ ભ્રષ્ટાચાર છે. કારણ કે મંજૂરી આપવામાં જે કંઈ થાય છે, જે માણસ પૈસા આપે છે, જો નિયમ બધા જ પાળવા છે મારે એક વેપારી તરીકે કે ઉદ્યોગપતિ તરીકે, તો હું પૈસા શેને આપું તમને? અને બીજો ભાગ એવો પણ છે કે બધા નિયમો પાળ્યા પછી પણ પૈસા તો આપવા જ પડે છે. મોરબીના ઝૂલતા કાંડ વખતે પણ દાદા એક સવાલ એવો આવ્યો હતો કે આ વ્યક્તિને તો પૈસાની જરૂર નથી, બહુ ધનિક માણસ છે, એવું શું કામ 5 રૂપિયાની ટિકિટનો વ્યવસાય કરે, શું કામ ભ્રષ્ટાચાર કરે? તો રાજ્યસભાનો સાંસદ પોતે સ્વીકારે છે કે મેં 70,000 આપ્યા એનઓસી માટે. હા, નહીં એટલે આમાં જે સાંસદ રામ મોકરિયા જે વાત કરે છે ને, તો બધાને જ ખબર છે એમાં ઉઘાડું સત્ય બોલ્યા છે. સત્ય કઈ ખાનગી સત્ય કઈ બહુ મોટો ઘટસ્ફોટ થઈ ગયો એવું નથી. આવું થવા પાછળનું કારણ શું? ભ્રષ્ટાચારને તમે સંપૂર્ણપણે નાથી શકો નહીં. એ ગુજરાતમાં જેમ દારૂ વેચાય છે ને એના જેવું છે, બરાબર છે. એવી રીતે ભ્રષ્ટાચારને કેટલો ઘટાડી શકાય? તો જ્યારથી ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી અધિકારીઓની બહુ મજા પડી ગઈ. નરેન્દ્ર મોદી થી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધીની સરકારની હું વાત કરું છું. આ ભ્રષ્ટાચાર વધવાનું કારણ આ નરેન્દ્ર મોદી થી ભૂપેન્દ્ર પટેલ સુધીના બધા જ મુખ્યમંત્રીઓ છે. એનું કારણ એવું છે કે એમણે લોકોને મળવાનું બંધ કરી દીધું. લોકો શું માને છે, લોકોની શું સમસ્યા છે? પહેલા કેશુભાઈ સુધી એવું હતું કે લોકો આવતા, મુખ્યમંત્રી સાંભળતા, દરબાર ભરાતો, જે સ્વાગત ઓનલાઈન ચાલે છે એમાં પહેલા સીએમ પોતે બેસતા હતા ને. હવે ધીરે ધીરે એવું થયું કે વર્ષમાં 6 મહિનામાં એકાદ વખત સીએમ સ્વાગત ઓનલાઈનમાં બેસે, બાકી અધિકારીઓ જ ચલાવે. તો જ્યારે રાજનેતાનો, જે પ્રજાના મતથી ચૂંટાયેલો છે એવા રાજનેતાનો સંપર્ક તૂટે છે પ્રજા સાથે, ત્યારે એ રાજાને, એ શાસકને શું સમસ્યા છે એ પહોંચતી નથી. અને ત્યારે અધિકારી હાવી થાય છે લોકો ઉપર. જે કામ નરેન્દ્રભાઈની સરકારમાં 5 રૂપિયામાં થતું હતું એ કામ પછી આગળ બધાના નામ હું નથી બોલતો, વિજય રૂપાણીમાં 10 રૂપિયામાં થવા લાગ્યું, પછી 15માં થવા લાગ્યું, આજે 25માં થાય છે. પૈસા તો આપવા પડે છે. પૈસા આપનારની સમસ્યા પણ એવી છે કે પૈસા લઈને પણ અમારું કામ તો કરો. આ અમલદારો એટલા બધા હાવી થઈ જાય છે. હું નામ જોગ કહી શકું છું કે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી છે, એ ફોન કરે અને અધિકારીઓ જી સર કરે, પછી નથી કરતા કામ. ગૃહ રાજ્યમંત્રીનું કામ પોલીસ અમલદારો નથી માનતા. આવું દરેક ખાતામાં. આ તો મેં ઉદાહરણ આપ્યું. અધિકારી એટલા હાવી થાય. એનું કારણ શું છે કે અધિકારી જે તે જગ્યાએ બેસવા માટે પૈસા ચૂકવ્યા છે અને નિયમિત એમને આવે છે. હમણાં જ એક ઘટના એવી થઈ કે કોર્પોરેશનના અધિકારી નું કામ હતું એક મિત્રને, એટલે એને કીધું કે સાહેબ તમારો જે વ્યવહાર, હવે બહુ સરસ શબ્દો છે આના માટે, ભ્રષ્ટાચાર માટે, તમારો વ્યવહાર, તમારી સેવા તમારું જોઈ લઈશું, હા તમારું જોઈ લઈશું, એ બધું જ. એટલે પેલા એક્સ એમાઉન્ટ કે, એટલે પેલા કીધું આટલા બધા પૈસા? તો એને કીધું યાર શું કરવું, હવે અમિત શાહની રેલી નીકળવાની ને એમાં મારે 1 લાખ પાણીની બોટલ મારે આપવાની છે, મને એવું કામ સોંપવામાં આવ્યું છે, તો હું પૈસા ક્યાંથી લાવું? તો આવું દરેકને સોંપવામાં આવે. હવે એ માણસને તમે કેવી રીતે હલાવી શકો? એને ખબર છે કે ભાઈ મારું કોઈ કશું બગાડી શકશે નહીં, મારે બરાબર લૂંટવાની છે આ પ્રજાને, અને પ્રજાને લૂંટવાની છે ત્યારે પ્રજા લૂંટાય છે, શાસક ચૂપ બેસે છે, ભ્રષ્ટાચાર બેફામ થયો છે. જે કામ કોંગ્રેસમાં પણ ભ્રષ્ટાચાર નહોતું ને, કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર હતો, પણ જે કામ 5 રૂપિયામાં પતતું તો આજે 500માં પતે છે. કામ તો પતે જ છે અને પછી સમાધાનો થાય છે. બધા જ માપદંડો, આ ટીઆરપી ગેમ ઝોનના માપદંડો તમે કાગળ ઉપર જુઓ તો ફૂલફિલ થયા જ હશે. સાચી વાત છે. બધી જ કાર્યવાહી કાગળ ઉપર બધું ફિઝિકલી નથી થતું. વાસ્તવિક રીતે તમે તપાસો તો કશું જ થતું નથી, અને એના કારણે આપણે મરતા રહીએ છીએ.